તો ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પહેલા આપને વધુ એક ઝટકો લાગ્યો છે। આપ નેતા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયાએ રાજીનામું આપ્યું। વર્ષ 2022માં અલ્પેશ કથિરિયા વિધાનસભાની ચૂંટણી લડ્યા હતા, જેમાં તેમની હાર થઈ હતી। અલ્પેશ કથિરિયા છેલ્લા કેટલાક સમયથી આપમાં નિષ્ક્રિય હતા। અલ્પેશ કથિરિયાએ કહ્યું કે રાજીનામું આપવા અંગે કોઈ ખાસ કારણ નથી। પાર્ટી સાથે મને મનદુખ જેવી બાબત નથી। ભવિષ્યમાં વડીલો, યુવકો અને અમારા સાથે મંડળને મળી અને સામાજિક કે રાજકીય જવાબદારી જાહેર કરીશું। તો ધાર્મિક માલવિયાએ કહ્યું કે હાલમાં રાજકીય પક્ષમાં જવાની કોઈ વાત નથી। સામે લોકસભાની ચૂંટણી ચાલી રહી છે અને ચૂંટણી દરમિયાન આપમાં ગાબડું પડ્યું છે। બે આપના ચહેરા જે છે તે અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા દ્વારા રાજીનામું આપવામાં આવ્યું છે। આપણી જોડે ધાર્મિકભાઈ ઉપસ્થિત છે। ધાર્મિકભાઈ, શું કહેશો, શું કારણ આપમાંથી રાજીનામું આપ્યું? એવું કોઈ ખાસ કારણ છે નહીં, પરંતુ વિધાનસભાના ઇલેક્શન પછી પાર્ટીમાંથી ઘણા સમયથી નિષ્ક્રિય હતા, તો ખાસ એ માટે થઈ અને સામાજિક જવાબદારીઓ સાથે આગળ વધી રહ્યા છીએ ત્યારે કોઈ એક બાબતે જ પ્રાધાન્ય આપી શકતા હોઈએ તો એ દિશામાં કામ કરવા માટે થઈને રાજીનામું આપ્યું છે। ભાજપમાં જોડાશો એવી કોઈ શક્યતા ખરી? અત્યારે કોઈ રાજકીય પક્ષમાં જોડાવાની વાત છે નહીં। ભૂતકાળની અંદર પણ જ્યારે પણ નિર્ણય લીધો છે ત્યારે અમારી સમગ્ર ટીમને સાથે લઈ, એમનો અભિપ્રાય લઈ અને આપ સર્વના માધ્યમ થકી જ અમે અમારો નિર્ણય જાહેર કર્યો છે। આગામી દિવસોમાં પણ એવી કોઈ બાબત હશે તો આપના માધ્યમ થકી અમે જાહેર કરીશું। જી બિલકુલ, અલ્પેશભાઈ આપણી જોડે ઉપસ્થિત છે। અલ્પેશભાઈ, શું કારણ આપમાંથી તમે રાજીનામું આપ્યું છે? આપમાં તમે સક્રિય કાર્યકર્તા અને નેતા તરીકે હતા અને અચાનક જ રાજીનામું આપવાનું કારણ શું? હાલ તો પહેલાં રાજીનામામાં કોઈ એવા ખાસ કારણની બાબત નથી। ઘણા સમયથી અમે પોતે નિષ્ક્રિય હોય, વિધાનસભા પછી અને હાલ લોકસભામાં પાર્ટી પોતાની રીતે ખૂબ સારું કાર્ય કરતી હોય છે, એટલે જવાબદારી લઈ અને કાર્ય ન કરવા એના કરતાં જવાબદારીમાંથી મુક્ત થવા માટે અમે ખૂબ આગળ વધ્યા છીએ અને એના માટે હાલ રાજીનામાનો અમે નિર્ણય લીધો છે। ધાર્મિકભાઈ અને તમે બંને સાથે મળીને રાજીનામું આપ્યું છે, ક્યાંક ને ક્યાંક પાર્ટી તમને સાંભળતી નહીં હતી એવું કંઈ? નહીં, પાર્ટી કોઈ સાંભળતી નથી કે પાર્ટીમાં મનદુખ એ પ્રકારની બાબત નથી। પાર્ટીએ આજ દિન સુધી જોડાયા ત્યારથી લઈને આજ દિન સુધી જે માન સન્માન, નાની ઉંમરમાં વિધાનસભા લડવાની તક આપી છે, પાર્ટીએ પોતાની રીતે તમામ કામગીરી ખૂબ સારી રીતે બજાવી છે। ઇન્ડિયા ગઠબંધન થયું છે, આપ અને કોંગ્રેસ બંને સાથે મળીને હવે પ્રચાર પ્રસાર પણ કરી રહી છે। તમારી નિલેશભાઈ કુંભાણી પણ પ્રચારમાં છે, આપના બધા નેતાઓ પણ છે। તમે અચાનક જ રાજીનામું આપ્યું છે, ક્યાંક ને ક્યાંક ભાજપમાં જોડાશો તમે? વર્તમાનમાં આજ રાજીનામા મુક્ત થયા છીએ। ભવિષ્યમાં વડીલશ્રીઓ, અત્યાર સુધી જે અમારી સાથે જે ટીમે કામ કર્યું છે, તમામ યુવાનો અને સાથી મંડળની તમામ લોકોને મળી અને પછી સામાજિક કે રાજકીય કોઈ પણ પ્રકારના નિર્ણય હશે જાહેર કરીશું। જી બિલકુલ, આ હતા આપના બંને ચહેરા અલ્પેશ કથિરિયા અને ધાર્મિક માલવિયા, જેમને જણાવ્યું છે કે કોઈ કારણ નથી, પરંતુ ક્યાંક ને ક્યાંક પાર્ટીની અંદર તે સક્રિય ન હતા, તેના કારણે તેમને રાજીનામું આપ્યું હોવાનો હાલ ખુલાસો GSTV સામે કર્યો છે। સાહિશ જગતાપ, GSTV।